હે માં, તારા સિંધ મલકમાં ચોરી થઈ છે અને તું ક્યાં મરી ગઈ છે કે પછી આંખે આંધળી બની ગઈ છે? એ કકુ મને મેના મત માર. હું તો ભર નીંદરમાં હતી એ ભેંસોની ચોરી થઈ ગઈ. એની મને કાંઈ ખબર જ નથી. નમસ્કાર મિત્રો, ગુજરાતી ધાર્મિક સ્થળ સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણવાના છીએ કે સદીમાં પાકિસ્તાનથી રિસાઈને પાટણ કેવી રીતે આવ્યા. મિત્રો, આ રહસ્યમય કથાને પૂરેપૂરી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નહોપા પડ્યા. ત્યારે પાકિસ્તાનમાં સિંધ નામનો એક પ્રદેશ આવેલો હતો. સિંધ પ્રદેશમાં હમીર સુમરા નામનો મુસલમાન રાજા રાજ કરતો હતો. હમીર સુમરો આખાય સિંધ પ્રદેશમાં ધોળા દિવસે લૂંટફાટ અને ચોરીઓ કરતો અને તે ખેડૂતોના ધન લૂંટી જતો અને કોઈ ગવારના ઘરે ગાયો ભેંસો ફાડી જાય તો તે એને રાતોરાત ચોરી જતો અને તે આખા સિંધી મલકની મિલકતો ચોરીને પોતાનું રાજ્ય ચલાવતો. અને આ હમીર સુમરો એટલો માથાભારે હતો કે તેના સામે કોઈ બોલી પણ ન શકતું. એમાં સિંધ મલકમાં એક 17 વર્ષના ડોસી રહેતા હતા. તેમનું નામ લાલબાઈ હતું. ઝૂંપડી બાંધીને રહેતા સંગીત હતા. તેમની પાસે ભગભગ 150 જેટલી ગાયો હતી અને તે ગાયોને રોજ સવારે સિંધના સીમાડે ચરાતા અને આમ પોતાનું ગુજરાન ચલાતા. એક દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ મલકમાં આવે છે. તે એક 7 વર્ષની નાનકડી દીકરીનું રૂપ લઈ લાલબાઈ જ્યાં ગાયો ચરાતા હતા ત્યાં આવે છે અને કહે છે, હે મારી, તમે કોણ છો? ત્યારે લાલબાઈ કહે છે, હું આ પ્રદેશમાં એકલી રહું છું અને આ મારી ગાયો ચરાવીને મારું ગુજરાન ચલાવું છું. પણ બેટા, તું કોણ છે અને ક્યાંથી આવે છે? ત્યારે દીકરી બોલી, હું માતા વરુણી છું. હું ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવી છું. તારી ગાયોને હું સાચવીશ, પરંતુ તારે મને સાચવવી પડશે. અને કહેવાય છે કે દીકરીના રૂપમાં આવેલ માતા વરુણી ત્યાં પડેલા લાલ પથ્થરમાં સમાઈ ગયા અને કહે છે, હે લાલબાઈ, આ મારી વરુણીનો પથ્થર છે. તું રોજ અહીંયા આવીને મારા નામનો દીવો કરજે અને આજથી આ સિંધ પ્રદેશમાં હું સિંધની સદી તરીકે પૂજાઈશ. અને પછી તો લાલબાઈ દરરોજ આ પથ્થરે આવી અને માતાજીના નામની અગરબત્તી અને દીવો કરતા. પછી તો એક દિવસે હમીર સુમરાના 7 સિપાહી આ લાલબાઈની ગાયોને ચોરીને લેવી જતા હતા. ત્યારે લાલબાઈએ જોયું કે હમીર જઈ રહ્યા છે. ત્યારે તેમને ખબર હતી કે આવા માથાભારે માણસ સામે કોઈનું કાંઈ નહીં ચાલે. પણ આજે સધી મારી મદદ કરશે. આટલું કહી લાલબાઈ તે પથ્થર પાસે જાય છે અને પથ્થરે દીવો કરી અને કહે છે, હે મારા સિંધની સધી, આજે આ હમીર સુમારાના માણસો મારી ગાયોને લૂંટીને લઈ જાય છે. તો કહેતી હતી કે હું સૌરાષ્ટ્રની માતા છું અને સિંધમાં સધી બનીને આવી છું. તો હે માં, સધી બતાવી દે હમીર સુમારાને આજે તારો પાવર. આટલું કહેતાની સાથે જ માતા સધી પ્રગટ થયા અને 7 વર્ષની દીકરીનું રૂપ લઈ હાથમાં લાકડી લઈ માતા હમીર સુમારાના સિપાહીઓના સામે આવી ઊભા થઈ ગયા. ત્યારે આ 7 વર્ષની દીકરીને જોઈ સિપાહીઓ કહે છે, કેમ અમારો માર્ગ રોક્યો છે? તને ખબર નથી અમે હમીર સુમારાના માણસો છીએ? ત્યારે સધીમાં કહે છે, જો તમે જીવતા રહેવા માંગતા હોય તો આ ગાયોને અહીં મૂકીને ચાલ્યા જાઓ. પણ સિપાહીઓ આ નાની દીકરીને જોઈ જોરથી હસવા લાગ્યા. અને પછી તો સિપાહીઓ અને 7 વર્ષની દીકરીના રૂપમાં આવેલ સધી માતાજી વચ્ચે યુદ્ધ થયું અને તેમાંથી 6 સિપાહીઓને માતાજીએ મારી નાખ્યા અને 1 સિપાહીઓને
જીવતા રાખ્યો અને કહે છે, જ્યાં તારા હમીર સુમારાને કહેજે કે આ લાલબાઈની ગાયો લેવી હોય તો પોતે ઘોડે ચઢ. તેમનું દિલ જીતી શકો છો. આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો. પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ શુભ હે. મિત્રો, ફૂલ આપવું શુભ હે, તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ. જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચઢાવો. જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો. ઉદાહરણ તરીકે જોવું તેમ જબ મીઠાઈનું પણ મહત્વ છે. હાથેથી બનાવેલી ખીર, હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે. તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે, પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબીન પણ આપી શકાય. મિત્રો, દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને 5 પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે. તેમાં બિંદી, બંગડીઓ, મહેંદી, હેર ક્લિપ્સ, સુગંધિત સાબુ, કાજલ, નેલ પોલિશ, પાવડર તેમજ મિત્રો છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ. આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધની ઉપલબ્ધ છે. પહેલાં આ રિવાજ જ પાછા દોડા અને નાના રમકડા પૂરતા સીમિત હતા. હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન્સ કે આ સમયે કન્યાઓ સાક્ષાત માતાનો અવતાર માનવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો. તેમના પર ગુસ્સો નહીં કરવો, પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરો. કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે. કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો. પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગને ધોઈને, પછી તેમને સ્વચ્છ કપડાથી પગને લૂહીને બેઠક પર બેસાડવો. કન્યાઓને આસન પર બેસાડી અને તેમનું તિલક કરવું. ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા ઈશાન તરફ હોવું જોઈએ. સંગીત, તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે. કન્યા પૂજામાં નવ કન્યાઓને સાથે એક બટુકાને પણ બોલાવવું જોઈએ. આ બટુકો ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે. જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન આપવું જોઈએ. કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો હોય, પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જોઈએ, કારણ કે આ 2 વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી. કન્યા પૂજામાં કન્યાઓના પગને પૂજીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો. મિત્રો, કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ, એટલે કે ઘરે બોલાવવું જોઈએ. જે કન્યાઓને આમંત્રિત કરો તે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયા હોય તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે. કન્યાઓ સિવાય નાના બાળકોને પણ ભોજન માટે બોલાવવું જોઈએ. તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે. કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવ દેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજીએ જ ગુફાની બહાર પહેરો આપ્યો હતો. હવે મિત્રો, કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશો. મિત્રો, કન્યા પૂજનના 1 દિવસ પહેલાં બધી છોકરીઓ અને બાળકોને આમંત્રિત કરો. જ્યારે છોકરીઓ અને બાળકો તમારા ઘર આવે ત્યારે તેમને પાણીથી તેમના પગ ધોઈને તે સાફ કરીને પછી કન્યાઓ અને બાળકોને બેસવા માટે યોગ્ય આસનની વ્યવસ્થા કરો. એટલે કે તેમને નીચે જમીન પર બેસાડતા નહીં. પછી છોકરીઓ અને બાળકોના હાથ પર મોલી બાંધો, તેમને તિલક કરો, પછી તેમને ખવડાવો. કન્યા પૂજા માટે હલવો અને પૂર્ણ પ્રસાદ તૈયાર કરો. ભોજન કરાવ્યા પછી કન્યાઓ અને બટુકોને મસ્તક પર કંકુથી તિલક લગાવો. પછી તેમના પગ ધોઈને તેમની પૂજા વિધિ કરો. સાથે તેમને ઉપહાર અને થોડી દક્ષિણાના રૂપમાં આપો. કન્યાઓ અને બટુકોને ઘરે પહોંચાડવા સુધી તેમને પૂર્ણ સન્માન કરો
કારણ તેમનું દિલ જીતી શકો છો. આ મુજબ તમે માતા નવદુર્ગાને પ્રસન્ન કરી શકો છો. પ્રાચીન પરંપરા મુજબ કન્યાઓને ખાસ પ્રકારની ભેટ આપવી ખૂબ શુભ હૈ. મિત્રો, ફૂલ આપવું શુભ હૈ, તેમ છતાં સાથે મેકઅપની કેટલીક સામગ્રી પણ આપવી જોઈએ. જો તમે દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માંગો છો તો સફેદ ફૂલ ચઢાવો. જો તમારા હૃદયમાં કોઈ ભૌતિક ઈચ્છા હોય તો લાલ ફૂલ આપીને પ્રસન્ન કરો. ઉદાહરણ તરીકે જોવું તેમ જપ મીઠાઈનું પણ મહત્વ છે. હાથેથી બનાવેલી ખીર, હલવો કે કેસર ચોખા તૈયાર કરીને ખવડાવવામાં આવે તો દેવી પ્રસન્ન થાય છે. તેમને ફ્રોક વગેરે કપડાં આપવા જરૂરી છે, પરંતુ ક્ષમતા મુજબ રૂમાલ કે રંગબેરંગી રિબીન પણ આપી શકાય. મિત્રો, દેવીને સારા નસીબ માટે પ્રાર્થના કરવા માટે છોકરીઓને 5 પ્રકારની મેકઅપની વસ્તુઓ આપવી ખૂબ જ શુભ ગણાય છે. તેમાં બિંદી, બંગડીઓ, મહેંદી, હેર ક્લિપ્સ, સુગંધિત સાબુ, કાજલ, નેલ પોલિશ, પાવડર તેમજ મિત્રો છોકરીઓને રમતગમતની સામગ્રી પણ આપવી જોઈએ. આજકાલ બજારમાં અનેક પ્રકારના સાધની ઉપલબ્ધ છે. પહેલાં આ રિવાજ જ પાછા દોડા અને નાના રમકડા પૂરતા સીમિત હતા. હવે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. છોકરીઓને શૈક્ષણિક સામગ્રી આપવી જોઈએ. આજકાલ બજારમાં વિવિધ પ્રકારની પેન્સ કે આ સમયે કન્યાઓ સાક્ષાત માતાનો અવતાર માનવામાં આવે છે. કન્યા પૂજાના દિવસે ભૂલથી પણ કન્યાઓને ઠપકો ના આપો. તેમના પર ગુસ્સો નહીં કરવો, પરંતુ તેમનું સન્માનથી સ્વાગત કરો. કન્યાઓ તમારા વર્તનથી એટલી ખુશ થઈ જશે કે માતાનો આશીર્વાદ તમારા પર વધુ રહેશે. કન્યાઓ આવી ગયા પછી તરત જ તેમને બેસવા માટે કહી દો. પ્રથમ તમારે તમારા હાથથી શુદ્ધ પાણીથી તેમના પગને ધોઈને પછી તેમને સ્વચ્છ કપડાથી પગને લૂહીને બેઠક પર બેસાડવો. કન્યાઓને આસન પર બેસાડી અને તેમનું તિલક કરવું. ધ્યાન રાખો કે તિલક કરતી વખતે કન્યાઓનું મોઢું ઉત્તર પૂર્વ દિશા ઈશાન તરફ હોવું જોઈએ. સંગીત, તો જ તમારું કન્યા પૂજન પૂરું થશે. કન્યા પૂજામાં નવ કન્યાઓને સાથે એક બટુકાને પણ બોલાવવું જોઈએ. આ બટુકો ભૈરવ સ્વરૂપે માનવામાં આવે છે. જો તમે તમારી ક્ષમતાની અંદર ભોજન કરાવ્યા પછી કન્યાઓને દાન આપવું જોઈએ. કન્યા પૂજા માટે બનાવેલા ભોજનમાં ભલે કેટલાય પ્રસાદો હોય, પરંતુ તેમાં ખીર અને હલવો હોવા જોઈએ, કારણ કે આ 2 વસ્તુઓ વગર દેવીઓનો ભોગ પૂર્ણ થતો નથી. કન્યા પૂજામાં કન્યાઓના પગને પૂજીને અને પછી કન્યાઓના આશીર્વાદ લો અને તેમને વિદાય આપો. મિત્રો, કન્યાઓને કોઈ પણ સુંદર ભેટ એટલે કે ગિફ્ટ આપીને ભોજન માટે આમંત્રિત કરવું જોઈએ, એટલે કે ઘરે બોલાવવું જોઈએ. જે કન્યાઓને આમંત્રિત કરો તે કન્યાઓને માસિક ધર્મ શરૂ ન થયા હોય તે કન્યાઓ પૂજવા માટે યોગ્ય માનવામાં આવે છે. કન્યાઓ સિવાય નાના બાળકોને પણ ભોજન માટે બોલાવવું જોઈએ. તેમને હનુમાનજીના સ્વરૂપમાં માનવામાં આવે. કથાઓ પ્રમાણે જ્યારે વૈષ્ણવ દેવી તપસ્યા કરી રહી હતી ત્યારે હનુમાનજીએ જ ગુફાની બહાર પહેરો આપ્યો હતો. હવે મિત્રો, કન્યા પૂજાની વિશિષ્ટ વિધિ જાણી લેશો. મિત્રો, કન્યા પૂજનના 1 દિવસ પહેલાં બધી છોકરીઓ અને બાળકોને આમંત્રિત કરો. જ્યારે છોકરી